હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. અને ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું કે પાકો અને એમના વૈજ્ઞાનિક નામો. જેટલા પણ ફ્રેન્ડ્સ ઇમ્પોર્ટન્ટ પાક છે એના આપણે આજે વૈજ્ઞાનિક નામ ડિસ્કસ કરી લઈશું ફ્રેન્ડ્સ. એમાંથી એકાદો ક્વેશ્ચન આવવાની શક્યતા ફ્રેન્ડ્સ બહુ વધારે રહેલી છે, કેમ કે ઘણી બધી વાર પૂછાયેલા છે. સો આપણે આજે જેટલા પણ પાક છે એના વૈજ્ઞાનિક નામ જોઈ લઈશું. સો ફ્રેન્ડ્સ, ડાંગર, જેનું અંગ્રેજી નામ રાઈસ છે અને તેનું વૈજ્ઞાનિક નામ ઓરાઇઝા સટિવા છે ફ્રેન્ડ્સ. ઘઉંનું અંગ્રેજી નામ બ્રીડ વીટ છે અને એનું વૈજ્ઞાનિક નામ ટ્રિટિકમ એસ્ટિવમ છે. ત્યારબાદ મકાઈને અંગ્રેજીમાં મેઇઝ કહેવાય અને એનું વૈજ્ઞાનિક નામ જીયા મેઇઝ કહેવાય છે. જુવારનું અંગ્રેજી નામ સોરગમ છે, એનું સાયન્ટિફિક નેમ સોરગમ બાયકોલર છે. ત્યારબાદ બાજરાનું સાયન્ટિફિક નેમ પેનિસિટમ ગ્લેકમ છે અને અંગ્રેજીમાં પ્યોર મિલેટ કહેવાય. ત્યારબાદ ચણાને ચીકપી કહેવાય અંગ્રેજીમાં અને તેનું વૈજ્ઞાનિક નામ સિસર એરિટિનમ છે. ત્યારબાદ મગનું ઇંગ્લિશમાં એને મૂંગબીન જ કહેવાય અને એનું સાયન્ટિફિક નેમ છે વિગ્ના રેડિયાટા. ત્યારબાદ અડદને અંગ્રેજીમાં ઉર્દબીન કહેવાય અને એનું સાયન્ટિફિક નેમ વિગ્ના મૂંગો છે. ફ્રેન્ડ્સ, આ બંને ખાસ યાદ રાખજો કેમ કે કન્ફ્યુઝન વાળું છે. પણ મગ માટે હંમેશા મૂંગો ના આપે. મગનું સાયન્ટિફિક નેમ વિગ્ના રેડિયાટા છે. ત્યારબાદ અડદનું સાયન્ટિફિક નેમ વિગ્ના મૂંગો છે. ત્યારબાદ વટાણાને અંગ્રેજીમાં ફિલ્ડ પી કહેવાય, એનું સાયન્ટિફિક નેમ પીસમ સટિવમ છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ આવું એક આવે કે ફિલ્ડ પી અને એક હોર્ટીપ્રી. ઓકે, હોટ પ્રી એને પીસમ સેટઅપે વાર હોર્ટેન્સ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ રાજમાનું અંગ્રેજીમાં એને કિડની બીન કહેવાય કેમ કે કિડની શેપના દેખાતા હોય છે અને એનું અંગ્રેજી નામ ફેસ્યુલસ વલ્ગરિસ છે. આ યાદ રાખજો. ત્યારબાદ મસૂરની દાળ આપણે જેને કહીએ એનું અંગ્રેજીમાં એને લેન્ટિલ કહેવાય અને એનું સાયન્ટિફિક નેમ છે લેન્સ કોલુનારિસ. ઓકે. ત્યારબાદ તુવેરને અંગ્રેજીમાં પિજન પી કહેવાય અને એનું સાયન્ટિફિક નેમ છે કજનસ કજન. ત્યારબાદ ફ્રેન્ડ્સ ભારતીય રાઈ, જેને ઇન્ડિયન મસ્ટાર્ડ કહેવાય અંગ્રેજીમાં, એનું સાયન્ટિફિક નેમ છે બ્રાસિકા જુન્સિયા. ત્યારબાદ અકરણ રાઈ, એનું સાયન્ટિફિક નેમ છે બ્રાસિકા કેરિનાટા. એક ફ્રેન્ડ્સ આના માટે એક યુ ટ્રાયેંગલ કરીને આવે છે. તમે કહેતા હશો તો હું આના પર એક શોર્ટ વિડીયો બી બનાવી દઈશ. આ જેટલી બી રાઈની સ્પીસીસ છે બધી એ ઇમ્પોર્ટન્ટ છે. જે એક નાગા હેરુ નામના સાયન્ટિસ્ટ હતા, એમને યુ ટ્રાયેંગલ આપ્યો તો આપણે એ યુ ટ્રાયેંગલ ડિસ્કસ કરી લઈશું કેમ કે એ પણ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણો ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ સરસવ, જેને રેપ્સિડ કહેવાય, એનું સાયન્ટિફિક નેમ બ્રાસિકા રાપા છે. ત્યારબાદ ગોબી સરસવ, જેનું સાયન્ટિફિક નેમ બ્રાસિકા નેપસ છે. ત્યારબાદ મગફળીમાં આપણે એને અંગ્રેજીમાં ગ્રાઉન્ડનટ કહીએ છીએ. ત્યારબાદ એનું સાયન્ટિફિક નેમ અરાચિસ હાઇપોજિયા. ઓકે ફ્રેન્ડ્સ. ત્યારબાદ જોઈએ આપણે તો સોયાબીનને અંગ્રેજીમાં સોયાબીન જ કહેવાય અને એનું સાયન્ટિફિક નેમ છે ગ્લાયસિન મેક્સ. ત્યારબાદ સૂર્યમુખી અને કસુંબી. સૂર્યમુખી એને ઇંગ્લિશમાં સનફ્લાવર કહેવાય, એનું સાયન્ટિફિક નેમ છે હેલિયન્થસ એનસ. ત્યારબાદ જે કસુંબી છે, કસુંબીનું અંગ્રેજીમાં સેફ્લાવર કહેવાય અને એના અંદર એનું સાયન્ટિફિક નેમ છે કાર્થેમસ ટિંક્ટોરિયસ. આ બંને ખાસ યાદ રાખજો. સૂર્યમુખીને હેલિયન્થસ એનસ કહેવાય, જ્યારે સેફ્લાવરને કાર્થેમસ ટિંક્ટોરિયસ તરીકે ઓળખવામાં આવે છે. અને જે ફ્રેન્ડ્સ સેફ્લાવર હોય છે એના અંદર હાઈલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય છે, હાઈલી પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ તરીકે વધારે હોય છે કાર્થેમસ ટિંક્ટોરિયસના અંદર. ત્યારબાદ કેસ્ટર, જેને આપણે દિવેલા કહીએ છીએ ગુજરાતીમાં, તેનું સાયન્ટિફિક નેમ છે રિસિનસ કોમ્યુનિસ. આ બી યાદ રાખજો. ત્યારબાદ તલ, આ ગ્રાઉન્ડનટ અહીંયા ખોટું છે. તલને સિસેમ કહેવાય છે અંગ્રેજીમાં અને એનું સાયન્ટિફિક નેમ સિસેમમ ઇન્ડિકમ છે. આ ખોટું છે. તલ એનું સાયન્ટિફિક યાદ રાખજો, હું ખાલી બોલી દઈશ છું. જે તલ છે એને અંગ્રેજીમાં સિસેમ કહેવાય છે, એનું સાયન્ટિફિક નેમ છે સિસમમ ઇન્ડિકમ. ઓકે ફ્રેન્ડ. ત્યારબાદ અળસી, જેને લિનસીડ કહેવાય અને એનું સાયન્ટિફિક નેમ છે લિનમ યુસિટેટિઝમ. ઓકે. ત્યારબાદ દેશી કપાસ, જેને ડિપ્લોઇડ કોટન, એનું સાયન્ટિફિક નેમ છે ગોસિપિયમ આર્બોરિયમ.
અને બીજી એક ડિપ્લોડિક કોટનની સ્પીસીસ છે જેને કહેવાય ગોસિપિયમ હર્બેસિયા. આપણે એટલું યાદ રાખવાનું, કપાસનું સાયન્ટિફિક નેમ ગોસિપિયમ હિટસુટમ જે મેઇનલી છે. ઓકે ફ્રેન્ડ્સ, એટલું યાદ રાખી દેવાનું. ત્યારબાદ જો આગળ આવી ગયો 4 સ્પીસીસના નામ છે, આપણે એટલા બધા યાદ નથી રાખવાના. આપણે ખાલી એવું રાખવાનું ડિપ્લોઇડ કોટન તો કે ગોસિપિયમ આર્બોરિયન અને ગોસિપિયમ હર્બેશિયમ, અને ટેટ્રાપ્લોઇડ કોટન જેને ગોસિપિયમ હિટસુટમ ગોસિપિયમ બાર્બેડન્સ તરીકે ઓળખવામાં આવે છે. આ હિટસુટમ ફોટો છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ શણ પણ ફ્રેન્ડ્સ બે પ્રકારના આવે છે. એક વ્હાઈટ આવે જેને ટીટા અને ટોસા તમે નામ સાંભળ્યું હશે. શણને આપણે એનું સાયન્ટિફિક નેમ છે કોર્કોરસ ઓલિટોરિયસ એન્ડ કોર્કોરસ કેપ્સ્યુલરિસ નામની બે સ્પીસીઝ આવે છે. આપણે કોર્કોરસ ઓલિટોરિયસ યાદ રાખી દઈશું એના વૈજ્ઞાનિક નામ માટે. ત્યારબાદ શેરડી જેને અંગ્રેજીમાં આપણે સુગર કેન કહીએ, તેનું સાયન્ટિફિક નેમ છે સેકેરમ ઓફિસિનારમ. આ ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ. ત્યારબાદ કાળા મરી જેને આપણે બ્લેક પેપર કહેવાય એન્ડ એનું સાયન્ટિફિક નેમ છે પીપેરમ નાઇગ્રમ તરીકે ઓળખવામાં આવે છે. હવે ફ્રેન્ડ જે બ્લેક પેપર છે એને એક બીજા કયા નામથી ઓળખવામાં આવે છે જે આપણે લાસ્ટમાં એના વિશે ચર્ચા કરીશું. ત્યારબાદ નાના એલચી જેને સ્મોલ કાર્ડમમ કહેવાય અને એનું સાયન્ટિફિક નેમ છે ઇલિટારિયા કાર્ડમમ મેટોન. ઓકે, ખાસ યાદ રાખજો, બ્લેક પેપર જે આપણે કાળા મરી કહીએ છીએ અને એલચી, કાળા મરીને પીપર નાઇગ્રમ કહેવાય જ્યારે એલચીને ઇલિટ્રિયા કાર્ડમમ તરીકે ઓળખવામાં આવે છે. આ બંને ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ. ત્યારબાદ હળદર જેને અંગ્રેજીમાં ટર્મેરિક કહેવાય અને જેનું સાયન્ટિફિક નેમ છે કુકુરમા લોંગા. ખાસ યાદ રાખજો. ત્યારબાદ આદુને અંગ્રેજીમાં જિંજર કહેવામાં આવે અને એનું સાયન્ટિફિક નેમ છે જિંજીબર ઓફિસિનલ. ઓકે, ત્યારબાદ ટામેટા બધાને ખબર છે ટોમેટો કહેવાય, અંગ્રેજીમાં એનું સાયન્ટિફિક નેમ છે લાઇકોપર્સિકમ. ઓકે, કેમ કે ફ્રેન્ડ્સ એના અંદર જે લાઇકોપિન નામનું કમ્પાઉન્ડ છે એ એના રેડ કલર માટે રિસ્પોન્સિબલ હોય છે, જે આપણે આગળના લેક્ચરોમાં પણ વાત કરી ચૂક્યા છીએ. અને ફ્રેન્ડ્સ હું આના અંદર આગળ કહેવાનું માંગતો હતો કે જે કાળા મરી છે અને નાની એલચી છે. હવે જે ફ્રેન્ડ્સ આપણે કાળા મરીની જનરલી વાત કરીએ તો કાળા મરી એ કિંગ ઓફ સ્પાઇસીસ છે, જ્યારે નાની એલચી છે એ ક્વીન ઓફ સ્પાઇસીસ છે. આ ખાસ યાદ રાખજો, કિંગ કાળા મરીને કહેવાય અને ક્વીન નાની એલચીને કહેવામાં આવે છે. ત્યારબાદ ફ્રેન્ડ રીંગણ ને ઇંગ્લિશમાં બ્રિંજલ કહેવાય, એનું સાયન્ટિફિક નેમ છે સોલેનમ મેલોન્જેલા. ત્યારબાદ ભીંડાને ઓકરા કહેવાય, એનું સાયન્ટિફિક નેમ છે એબ્લોમસ્કસ એસ્કોલેન્ટસ. આ ખાસ યાદ રાખજો. ત્યારબાદ ફ્રેન્ડ્સ ફ્લાવર જેને કોલીફ્લાવર અંગ્રેજીમાં કહેવાય, એનું સાયન્ટિફિક નેમ છે બ્રાસિકા ઓલેરેશિયા બાર્બોટ્રાઇટિસ. બીજું છે કોબીજને કેબેજ કહેવામાં આવે છે અંગ્રેજીમાં, એનું સાયન્ટિફિક નેમ છે બ્રાસિકા ઓલેરેશિયા વાર કેપિટાટા. ત્યારબાદ બટાટાને અંગ્રેજીમાં પોટેટો કહેવાય, બધાને જ ખબર છે, અને એનું સાયન્ટિફિક નેમ છે સોલેનમ ટ્યુબરોઝમ. ઓકે, જે રીંગણ હતા એને સોલેનમ મેલોન્જેલા કહેવાય, જ્યારે બટાટા છે તેને સોલેનમ ટ્યુબરોઝમ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, અને પોરમેનનું ફ્રેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. પોરમેન હોય છે ગરીબ લોકોના ભાઈબંધ, એ બટાકાને કહેવામાં આવે છે. ત્યારબાદ ડુંગળી ઇંગ્લિશમાં ઓનિયન કહેવાય, એનું સાયન્ટિફિક નેમ છે એલિયમ સેપા. આ પણ ખાસ યાદ રાખજો. ત્યારબાદ કોબીજ જે આપણે જોઈ લીધું બ્રાસિકા ઓલેરેશિયા વાર કેપિટાટા આગળ. ત્યારબાદ ફ્રેન્ડ્સ ગુલાબનું અંગ્રેજીમાં રોઝ કહેવાય, એનું સાયન્ટિફિક નેમ છે રોઝા. ઘણી બધી સ્પીસીઝ હોય, રોઝા ડેમેસ્કિયાના હોય, એ બધી ખાસ યાદ રાખજો. આપણે ખાલી રોઝા કરીને એના ડેમેસ્કિયાના નામની આગળ સ્પીસીઝ આવે છે, એ તમે યાદ રાખજો. ત્યારબાદ સેવન્થી જેને ક્રાઇસેન્થેમમ કહેવાય, નાઇટ ક્વીન, ક્રાઇસેન્થેમમને નાઇટ ક્વીન તરીકે પણ ઓળખવામાં આવે છે, રાતની રાણી, અને એનું સાયન્ટિફિક નેમ છે ક્રાઇસેન્થેમમ સ્પીસીસ. ઘણી બધી સ્પીસીસ આવે છે ક્રાઇસેન્થેમમમાં પણ. ત્યારબાદ કેરી જેને મેંગો, એનું સાયન્ટિફિક નેમ છે મેન્જીફેરા ઇન્ડિક. આ પણ ખાસ યાદ રાખજો. ડ્યુરમ ઘઉં, હવે ફ્રેન્ડ્સ ઘઉંના અંદર પણ ઘણી બધી સ્પીસીઝ હોય છે, જેના અંદર ડ્યુરમ ઘઉં હોય છે એને ટ્રિટિકમ ડ્યુરમ કહેવામાં આવે છે,
ત્યારબાદ ડાયકોકમ કયું હોય છે તેને ટ્રિટિકમ ડાયકોકમ કહેવામાં આવે છે. આ બંને ટેટ્રાપ્લોઇડ સ્પીસીસ છે. ત્યારબાદ બીજી ટ્રિટિકમ જાત જેને ટ્રિટિકમ સ્પીસીસ ઘણી બધી જાતો હોય છે ફ્રેન્ડ સ્વીટના અંદર. ઈસબગુલ જેને અંગ્રેજીમાં બી ઈસબગુલ જ કહેવાય. એનું સાયન્ટિફિક નેમ છે પ્લાન્ટાગો ઓવાટા. આ પણ ખાસ યાદ રાખજો. અને જે ઈસબગુલ છે એનું ફ્રેન્ડ સીડ અને હસ્ક બંને ઉપયોગમાં લેવાય છે. આ પણ તમે ખાસ યાદ રાખજો. અને ગુજરાતમાં આનું વાવેતર સૌથી વધારે છે. ત્યારબાદ ફુદીનો જેને અંગ્રેજીમાં મિન્ટ તરીકે ઓળખવામાં આવે છે અને એનું સાયન્ટિફિક નેમ છે મેન્થા આર્વેન્સિસ. આપણે યાદ રાખજો. પછી મેં ફ્રેન્ડ્સ આગળ વાત કરી કે રોઝની પણ ઘણી બધી સ્પીસીસ હોય છે. આપણે રોઝા ડોમેસ્ટિકાના આગળ વાત કરી દીધી. ત્યારબાદ ફ્રેન્ડ્સ બારમાસી ને અંગ્રેજીમાં પેરીવિંકલ કહેવાય અને એનું સાયન્ટિફિક નેમ છે એકેથેરેન્થસ રોઝિયસ. આ પણ ખાસ યાદ રાખજો. ત્યારબાદ ફ્રેન્ડ બ્રાહ્મી કરીને એક આવે છે જેનું સાયન્ટિફિક નેમ છે બેકોપા મોનિરી. આ પણ યાદ રાખજો. ત્યારબાદ નારિયેળ જેને આપણે કોકોનટ કહીએ છીએ તેનું સાયન્ટિફિક નેમ છે કોકસ ન્યુસીફેરા. આ પણ ખાસ યાદ રાખજો. પછી આ બાંબુ લીફ છે. આ બાંબુ લીફ ઓર્કિડ હોય છે જેનું સાયન્ટિફિક નેમ છે સિમ્બિડિયમ સ્પીસીસ. ઓકે ફ્રેન્ડ્સ, સો એ આ આપણા માટે એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે. આપણે જે ક્રોપ છે ક્રોપના વધારે જોઈશું ફ્રેન્ડ્સ. દાડમ જેને અંગ્રેજીમાં પોમોગ્રેનેટ કહેવાય. એનું સાયન્ટિફિક નેમ છે પુનિકા ગ્રાનાટમ. આ સાયન્ટિફિક નેમ ફ્રેન્ડ્સ એક IBPS A4 ના એક પેપર 2020 કે 21 ના પેપરમાં પણ આ પૂછાઈ ગયું છે. ત્યારબાદ નીલગિરી જેને અંગ્રેજીમાં યુકેલિપ્ટસ કહેવાય. એનું સાયન્ટિફિક નેમ છે યુકેલિપ્ટસ કેમેલ્ડ્યુલેન્સિસ એન્ડ યુકેલિપ્ટસ ટેરિટિકોર્નિસ. બે પ્રકારની સ્પીસીસ આવે છે યુકેલિપ્ટસ. ફ્રેન્ડ્સ યુકેલિપ્ટસ એ એક એવું ઝાડ છે જે દરિયાના કિનારે હોય એ કોઈ પણ જગ્યા હોય એ પાણીનું એબ્ઝોર્પ્શન વધારે કરે છે. તેથી યુકેલિપ્ટસ એક એવું ઝાડ છે જે વોટર લોગિંગ કન્ડિશનને થવા માટે રોકે છે. જે પાણીનો ભરાવો થઈ જતો હોય કોઈ જમીનમાં એને રોકવા માટે બહુ જ હેલ્પ કરે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ કડવી તંબુડી જેને બિટર ગોડ કહેવાય. આપણે કારેલા કહીએ આપણી સાદી ભાષામાં. એનું સાયન્ટિફિક નેમ છે મોમોર્ડિકા કેરેન્ટિયાન. ત્યારબાદ દૂધી બધાને ખબર છે. એનું ઇંગ્લિશ નામ છે બોટલ ગોડ જેને સાયન્ટિફિક નેમ છે લેઝિનારિયા સિસેરિયા. આ પણ ખાસ યાદ રાખજો. ત્યારબાદ કાકડીને અંગ્રેજીમાં કુકુમ્બર કહેવાય. એનું સાયન્ટિફિક નેમ છે કુકુમિસ સટિવસ. ત્યારબાદ કોડું જેને પમ્પકિન કહીએ આપણે. એનું સાયન્ટિફિક નેમ છે કુકુરબિટા મોસ્ચટા. ઓકે. ત્યારબાદ જવ જેને આપણે બાર્લી કહીએ છીએ. એનું સાયન્ટિફિક નેમ છે હોડિયમ વલ્ગેર. આના અંદર બી ઘણી બધી સ્પીસીસ આવે છે પણ આપણે હોડિયમ વલ્ગેર યાદ રાખીશું. ત્યારબાદ ધાણા જેને આપણે કોરિએન્ડર કહીએ. એનું સાયન્ટિફિક નેમ છે કોરિએન્ડર સટિવસ. ત્યારબાદ મેથી અંગ્રેજીમાં ફેનુગ્રીક કહેવાય અને એનું સાયન્ટિફિક નેમ છે ટ્રાઇકોનિલા ફોઇનમ. ત્યારબાદ ફ્રેન્ડ સફરજનને અંગ્રેજીમાં એપલ કહેવાય. એનું સાયન્ટિફિક નેમ છે માલસ ડોમેસ્ટિકા. ત્યારબાદ પિયરને ગુજરાતીમાં પેર જ કહેવાય. એનું સાયન્ટિફિક નેમ છે પાયરસ કોમ્યુનિસ. જરદાળુ એપ્રિકોટ છે. એપ્રિકોટને ફ્રેન્ડ્સ જરદાળુ તરીકે ઓળખવામાં આવે છે જેનું અંગ્રેજી નેમ છે પ્રુનસ અમેરિનેકમ. ઓકે. ત્યારબાદ ચેરીને ચેરી જ કહેવાય ગુજરાતીમાં બી અને અંગ્રેજીમાં બી. તેને પ્રુનસ અવિયમ તરીકે ઓળખવામાં આવે છે. પછી ફ્રેન્ડ્સ બે નટ આવે છે વાલનટ અને પીકાનટ. જે વાલનટ હોય છે જેને જુગલેન્સ રેજિયા તરીકે હવે છે. ફ્રેન્ડ્સ વાલનટ અને પીકાનટની વાત કરીએ. જે વાલનટ હોય છે એ ફ્રેન્ડ્સ કિંગ હોય છે, કિંગ ઓફ નટ જેને વાલનટ કહેવામાં આવે. અને જે ક્યુન ઓફ નટ હોય છે એને પીકાનટને ક્યુન ઓફ નટ તરીકે ઓળખવામાં આવે છે. આ બે વસ્તુ પણ તમે ખાસ યાદ રાખજો. ત્યારબાદ ફ્રેન્ડ્સ દ્રાક્ષ જેને ઇંગ્લિશમાં ગ્રેપ્સ કહેવાય અને જેનું સાયન્ટિફિક નેમ છે વિટીસ સ્પીસીસ છે પણ આપણે ઘણી બધી સ્પીસીસ આવે છે. અને વિટીસ વેનિફેરા આપણે યાદ રાખીશું જે મોસ્ટ કોમનલી યુઝ થાય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ બોર જેને અંગ્રેજી નામ છે બેર જ કહેવામાં પણ આવે છે. એનું સાયન્ટિફિક નેમ છે જીજીપસ મોરન્ટિયાના.
આ ખાસ યાદ રાખજો. જીજીપસ મોરન્ટિયાના બોલનું સાયન્ટિફિક નેમ છે. ત્યારબાદ ચા, જેને આપણે ટી કહીએ છીએ, એનું સાયન્ટિફિક નેમ છે કેમેલિયા સાયનેન્સિસ. ખાસ યાદ રાખજો. ત્યારબાદ લીંબુ, જેને અંગ્રેજીમાં એસિડ લાઇમ, એનું સાયન્ટિફિક નેમ છે સિટ્રસ ઓરેન્ટિફોલિયા. ત્યારબાદ મેન્ડરીન, જેટલી સ્પીસીસ સિટ્રસની ડિફરન્ટ સ્પીસીસ છે આપણે જોઈ લઈએ છીએ. મેન્ડરીન, જેને મેન્ડરીન જ કહેવાય અંગ્રેજીમાં, અને તેનું સાયન્ટિફિક નેમ છે સિટ્રસ રેટિક્યુલાટા. ત્યારબાદ નારંગી, નારંગીને સ્વીટ ઓરેન્જ કહેવાય અને સાયન્ટિફિક નેમ છે સિટ્રસ સાઇનેન્સિસ. ત્યારબાદ ફ્રેન્ડ કેળા, જેને બનાના કહેવાય, એનું સાયન્ટિફિક નેમ છે મૂઝા. મૂઝા કરીને ઘણી બધી સ્પીસીસ આવે છે, આ પણ તમે ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ. સો ફ્રેન્ડ્સ, આજે આપણે જે પણ ઇમ્પોર્ટન્ટ પાકો અને તેમના સાયન્ટિફિક નેમ હતા આપણે જોઈ લીધા. ફ્રેન્ડ્સ, આમાંથી કોઈ એકાદ પ્રશ્ન પૂછવાની સંભાવના રહી શકે છે આપણી એક્ઝામમાં, કેમ કે ઘણી બધી વાર કોઈ એક સાયન્ટિફિક નેમ પૂછાયેલું છે. સો આપણી પણ આ એક્ઝામમાં પૂછાઈ શકે છે. તમે આને એકવાર સારી રીતે રિવાઇઝ કરી દેજો. હું પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલમાં શેર કરી દઈશ. ઓકે, તો ત્યાં તમે આ પીડીએફ મળી જશે, તો તમે ત્યાંથી પણ આને રિવાઇઝ કરી શકો છો. સો ફ્રેન્ડ્સ, આપણે જોઈશું કે આગળનો વિડીયો આપણે શેના પર બનાવીશું અને કોઈ એવો ઇન્ટરેસ્ટિંગ ટોપિક લાવશું ફ્રેન્ડ્સ, જે બધા માટે ઇમ્પોર્ટન્ટ અને બધાને થોડું કન્ફ્યુઝિંગ ટોપિક હોય. આપણે એના પર વધારે ચર્ચા કરીશું. સો ફ્રેન્ડ્સ, અગર તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો માય યુટ્યુબ ચેનલ.